શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જુનાગઢમાં ગેસ બુકિંગમાં 20 થી 40% વધારો. ગિરનાર અંબાજી મંદિર મામલામાં વધુ એક વિડીયો આવ્યો સામે. ગિરનાર અંબાજી મંદિરનું કોંગ્રેસ દ્વારા કરાયું શુદ્ધિકરણ. જિલ્લા જેલમાં ઝડપી દરમિયાન 2 કેદી પાસેથી મોબાઈલ ફોન અને સિમ કાર્ડ મળી આવ્યા. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢમાં ગેસ બુકિંગમાં 20 થી 40% વધારો થયો છે. હાલની વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે જૂનાગઢ શહેરમાં ગેસના પુરવઠાને લઈને અનેક અટકળો વહેતી થઈ હતી. આ બાબતે સ્પષ્ટતા કરતા જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ સંચાલિત ઇન્ડેન ગેસના મેનેજર રોહિત ભટ્ટે જણાવ્યું છે કે શહેરમાં ગેસની કોઈ જ અછત નથી. હવે ગ્રાહકોએ એક સિલિન્ડર મળ્યાના 25 દિવસ બાદ જ બીજા સિલિન્ડરનું બુકિંગ કરાવવાનું રહેશે. બુકિંગ થયાના 2 દિવસમાં ડિલિવરી મળી જશે. આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિને કારણે છેલ્લા 2 વર્ષમાં આશરે 60 રૂપિયા જેવો સામાન્ય ભાવ વધારો થયો છે. તેમણે વધુમાં અપીલ કરી હતી કે રાંધણ ગેસનો ઉપયોગ માત્ર રસોઈ માટે જ કરવો અને તેનો દુરુપયોગ ટાળવો
ગ્રાહકોએ અફવાઓથી ગભરાઈને બિનજરૂરી એડવાન્સ બુકિંગ ન કરવા વિનંતી કરવામાં આવી છે. હાલમાં સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા રાંધણ ગેસની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓને જિલ્લા વહીવટીતંત્રએ નકારી કાઢી છે. જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગઢવીએ જણાવ્યું હતું કે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠક બાદ સ્પષ્ટ થયું છે કે જૂનાગઢ જિલ્લામાં રાંધણ ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. નાગરિકોએ કોઈ પણ પ્રકારની અફવાઓમાં આવીને ગભરાવાની કે પેનિક બુકિંગ કરાવવાની જરૂર નથી અને જરૂરિયાત કરતાં વધુ સિલિન્ડરનો સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારી જૂનાગઢ આજરોજ માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈને એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલું અને જિલ્લામાં હાલની સ્થિતિએ રાંધણ ગેસનો જે સ્ટોક છે એ પૂરતો અવેલેબલ છે, પરંતુ લોકોએ અફવાઓમાં આવી અને પેનિકમાં આવી અને વધારે પડતું બુકિંગ અથવા તો સંગ્રહખોરી કે કાળાબજારી કરવી નહીં. સંગ્રહખોરી કે કાળાબજારી કરતા જો કોઈ અમારા ધ્યાને આવશે તો એસેન્શિયલ કોમોડિટી એક્ટ આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને આ બાબતે તમામે સહકાર દેવા વિનંતી છે. મેનેજર ઇન્ડિયન ગેસ જુનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ રાણાઓ ચોક જુનાગઢ. હાલની પરિસ્થિતિમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે એને હિસાબે જુનાગઢ સિટીમાં ક્યાંય ગેસના પુરવઠાની અછત છે નહીં. કસ્ટમર જ્યારે માગે નિયમ પ્રમાણે ત્યારે દરેક ગ્રાહકોને સિલિન્ડર મળી જાય છે અને કંપની તરફથી પણ પૂરતો પુરવઠો મળી રહી છે. ફેરફારમાં એટલો છે કે જ્યારે છેલ્લો બાટલો ગ્રાહકને મળ્યો એ પછી 25 દિવસ પછી બીજો સિલિન્ડરનું બુકિંગ થાય ને 2 દિવસમાં સિલિન્ડર મળી જાય છે. એટલે લોકોએ ખોટો ગભરાવાની જરૂર નથી અને ખોટું બુકિંગ કરાવવાની જરૂર નથી. લોકોને અપીલ છે કે જ્યારે તમારો બાટલો દેવા આવે ડિલિવરી મેન ત્યારે તમે એને DSC કોડ ફરજિયાત આપો 6 આંકડાનો, જેથી કરીને તમને તમારો બાટલો મળ્યો છે એ સાબિતી થાય. અને ભાવ વધારાના સંદર્ભે કહેવાનું કે છેલ્લા 2 વર્ષ પછી આ ભાવ વધારો 60 રૂપિયાનો મામૂલી આવ્યો છે. એટલે એ તો આંતરરાષ્ટ્રીય ભાવના હિસાબે આ બધો વધારો થયો છે, પણ એટલો બધી વધારો ન કહેવાય. એ 15 થી 20% બુકિંગ વધ્યું છે, બહુ ઝાઝું નથી વધ્યું. કારણ કે હવે પછી નિયમોમાં ફેરફાર થઈ ગયો છે કે પહેલા મહિનામાં 2 સિલિન્ડર મળતા, એ ગમે ત્યારે નોંધાવી શકતા. હવે એ બાટલો મળ્યા પછી 25 દિવસ પછી બુકિંગ થાય છે. એટલે એટલો બધી વધારો નથી થયો બુકિંગનો, પણ 15-20% જે ગ્રાહકો ગભરાટમાં બુકિંગ કરાવે છે એના હિસાબે વધ્યું છે. કોમર્શિયલ જે સિલિન્ડર છે એ અત્યારે કંપની તરફથી બહુ ઓછા આવે છે. અત્યારે ભારત સરકારનો ધ્યેય એ છે કે રાંધણ ગેસનો પુરવઠો ઘર વપરાશ માટે કોઈને ઓછત ન સર્જાય એવી સ્થિતિ છે અત્યારે. બીજું કે રાંધણ ગેસનો ઉપયોગ માત્ર રાંધવા માટે કરો, બીજો કોઈ અન્ય ઉપયોગ કરશો નહીં એવી ખાસ અપીલ કરવામાં આવે છે. કે ભારત સરકાર આપણા માટે એટલી બધી વ્યવસ્થા ગોઠવી છે, તો આપણે પણ દેશના નાગરિક તરીકે કે દુરુપયોગ ન કરવો એવી દરેક જનતાને અને ગ્રાહકોને મારી નમ્ર અપીલ છે. અમારે ભારત ગેસ ડિસ્ટ્રીબ્યુટરશીપ છે અને લગભગ 40 વર્ષથી આ ડિસ્ટ્રીબ્યુટરશીપ ચલાવીએ છીએ. આ સંજોગો અમારા માટે પહેલી વાર આવ્યા છે કે ઇઝરાયલ ઈરાનનું યુદ્ધ જે ચાલુ છે અને એ સંજોગોમાં ગેસની સપ્લાય આવશે કે નહીં એ લોકો માટે એક થોડુંક અસમંજસ છે કે સપ્લાય આવશે તો કેવી રીતે આવશે. પણ એનું સરકારે એક ક્લિયર આપી દીધું છે કે હાલ પૂરતું પૂરેપૂરું ધ્યાન ડોમેસ્ટિક યાની કે ઘર વપરાશની જે સિલિન્ડર સપ્લાય થાય છે એમાં આપવાની વાત પ્રાયોરિટીમાં છે. અને સાથે સાથે કોઈ કસ્ટમરને ઘરે બાટલો પહોંચાડવાની જવાબદારી બધી એજન્સીને આપેલી છે કે જે પ્રાયોરિટી પર છે. હવે વાત એ છે કે સરકાર અત્યારે એક રિસ્ટ્રિક્શન મૂકેલું છે કે ભાઈ 25 દિવસ પહેલાં 15 દિવસ હતા નોર્મલ સ્થિતિમાં, પછી જેમ જેમ બુકિંગ આવતું ગયું એવી રીતે 15 દીમાંથી 21 કર્યા અને પછી હવે 7 તારીખથી 25 દિવસ કરી દીધા છે. અને જે 7 તારીખે એક 60 રૂપિયા જેવો ભાવ વધારો પણ સરકાર આપેલો છે. અને 60 રૂપિયા એટલે વધાર્યા છે કે
સરકારને જે ખરીદી કરવી પડે છે એમાં અત્યારે બીજી ઓપ્શન માટે પણ છે કે જેનાથી ટ્રાન્સપોર્ટેશન આ તે બધું લાગતું હોય છે. અને હાલ અત્યારે જે બુકિંગ છે એમાં પણ 40% જેવો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે રેગ્યુલર માટે હતો એ પ્રમાણે. એનું કારણ પણ એ છે કે સરકારે જે આશ્વાસન આપ્યું છે અને જે સચોટ છે કે ભાઈ જે બાટલા બધાને મળશે, પણ એક ર્યુમર તરીકે અફવા ફેલાણી છે કે ભાઈ બાટલા નહીં મળે તો શું કરશું. હાલ કોઈ એવી સ્થિતિ છે નહીં. સરકારે પૂરેપૂરી તૈયારી રાખી છે કે જે યુદ્ધ છે એ જે સમય સુધી ચાલુ રહી અને દરેક પબ્લિકને ઘરે બાટલા મળે. એના માટે બુકિંગ 40% વધવાથી અમારી પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન પાવર છે એમાં થોડુંક અમારે એવું થાય છે કે રોજ જે સિલિન્ડરની સપ્લાય કરતા હોય એમાં અમારે થોડુંક વધારે ડિલિવરી કરાવવી પડે છે, જેના કારણે થોડુંક ડીલે ચાલે છે. એટલે હાલ 2 થી 3 દિવસમાં સિલિન્ડર મળી જાય છે. સપ્લાય પૂરી છે પણ આ રીતે લેટ મળે છે, એટલે પબ્લિકને થોડુંક એવું થાય છે, પણ એવું ખરેખર નથી. એટલે હવે દરેક પબ્લિકને એક કસ્ટમરને વિનંતી છે કે કોઈ ટેન્શન રાખ્યા વગર ડિલિવરી મળશે. બુકિંગનો દિવસ 25 દિવસ છે, જે પણ ધ્યાનમાં રાખવાનો છે. એનું કારણ છે કે લોકો તરત બુકિંગ કરાવીને ઘરે બાટલાનો સ્ટોર ન કરે, બરાબર. અને બીજું કે ઘરે ડિલિવરી માટે ઓટીપી ડિલિવરી કોડ જે આવે છે મોબાઈલમાં એ ફરજિયાત દેવાની વાત એટલા માટે છે કે ડિલિવરી કોડ વગર જો બીજે ક્યાંય સપ્લાય કોઈ કરી આવે માણસ દ્વારા કે કોઈ, તો એ એક ડાયરેક્ટ કસ્ટમરને ના મળે એવું નથી કરવું ગવર્મેન્ટને. એટલે ડાયરેક્ટ કસ્ટમરને ડિલિવરી મળે એટલા માટે ડિલિવરી કોડ ડિલિવરી ચાલુ રાખી છે. અને બીજું કે કસ્ટમરો જે છે એના માટે કોમર્શિયલ જે કસ્ટમરો છે, ખાસ એના માટે એક વસ્તુ છે કે જે કોમર્શિયલ માટે અત્યારે સરકારે એમાંથી જેટલો જથ્થો છે એ ડોમેસ્ટિકમાં ડાયવર્ટ કર્યો છે કે કોઈ ડોમેસ્ટિક કસ્ટમરો હેરાન ના થાય અને એનો જે ગેસ છે એ આમાં ઉપયોગ લઈ શકાય. કોમર્શિયલ ગ્રાહકો માટે પણ જેટલો અમારી પાસે બનતી કોશિશ કરશું કે સપ્લાય ધીમે ધીમે આપી શકીએ, એવી પણ કંપની સાથે વાત થઈ છે. અત્યારે છે ને કોમર્શિયલમાં અમારી પાસે થોડોક સ્ટોક છે, જે અમારા જે રેગ્યુલર કસ્ટમરો છે એને બંધ ન થાય કે એને તકલીફ ના પડે એવું અમે પહેલાં ધ્યાન આપશું. નવા કસ્ટમરો લેવાની મનાઈ છે. નવા કસ્ટમરો માટે અમારી પાસે કોઈ સ્ટોક નથી અત્યારે, ખાસ કરીને કોમર્શિયલ માટે. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે વિશાળ બાળ ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નોબલ યુનિવર્સિટીના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ કોટેચાનો જન્મદિવસ કોટેચા પરિવારે ભગીરથ સેવા કાર્ય કરી ઉજવ્યો હતો, જેના ભાગરૂપે વિજાપુર ખાતે આવેલ અતિ ગંભીર વિકલાંગ બાળકોની સંસ્થા સાંપ્રત સંસ્થામાં બાળકો રમી શકે અને તેમનો વિકાસ થાય તેવા એક ભવ્ય વિવિધ પ્રકારની રાઇડ સાથે બગીચાનું નિર્માણ કાર્ય કોટેચા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. નવું બાળ ક્રીડાંગણ જોઈ વિકલાંગ બાળકો પણ ખુશ થયા હતા અને આગેવાનોની હાજરીમાં રાઇડમાં બેસી ભાવ વિભોર બન્યા હતા. સંસ્થાને આ સુવિધા આપવામાં આવી તે બદલ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે કોટેચા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ગિરીશભાઈ કોટેચા, ગીતાબેન કોટેચા, પાર્થ કોટેચા, ચાંદનીબેન કોટેચા, શ્યામભાઈ કોટેચા ઉપરાંત આગેવાનો મહેન્દ્રભાઈ મશરૂ, નિલેશભાઈ દુલેશિયા, વનરાજસિંહ રાયજાદા, જયેશભાઈ ધોરાજીયા, અમદાનભાઈ ગઢવી, નાગભાઈ વાડા, જયેશભાઈ બોખરા, યતીનભાઈ કારિયા, દીપલ રૂપારેલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે મારા સન પાર્થનો જન્મદિવસ. આની પહેલાં પણ અમે આ જ સંસ્થામાં જે મહેન્દ્રભાઈ અહીંયા વિજાપુરમાં સંસ્થા હલાવે છે, અત્યાર સુધી બધા વિકલાંગ સંસ્થા છે વિકલાંગ સંસ્થા કહેતા હતા, પણ મારા પાર્થને જ આ વિચાર આવ્યો કે આનું નામ વિકલાંગ હું કામ કહ્યું છે. કુદરતના નજીકના છોકરાઓ અહીંયા રહી છે એટલે અહીંનું નામ પણ આપણે મહેન્દ્રભાઈ પાડી છે. ખૂબ સરસ આનંદ થયો. છોકરાઓ જે મોટા ઘરના રૂપિયાવાળા ચકડોળમાં, લપસણિયા, અલગ હિંચકા, અલગ રાઇડ શોમાં જે આનંદ કરી શકતા હોય એ જ આ કુદરતના નજીકના છોકરા પણ એનું મજા માણશે. આની પહેલાંના વર્ષે પણ અમે આ સંસ્થામાં જ વિજાપુર આવ્યા હતા અને ખરેખર દાન પુણ્ય કોઈ કરવું હોય ને તો તમારે ખરેખર આ સંસ્થાને એકવાર જોઈ જાઓ. તમને જેટલા પણ છોકરા છે ને એમાં તમને કુદરતનું સ્વરૂપ દેખાવશે. કાયદેસર જોવો ને તને એમ જ થાય. અને આ રાજીપો છે ને એ બહુ મોટી વાત છે. એટલે અમારા આખા પરિવારને, મિત્ર સર્કલને આ જે ખુશી મળી જ ને એવી ખુશી ક્યારેય પણ નથી મળતી. અને આ લોકોના આશીર્વાદ થકી જ આજે અમે જે કંઈ છીએ એ આ છોકરાઓના આશીર્વાદ જ થકી છે. બહુ તમારા લોકોએ પણ ટીવી ઉતાર્યું, હરેક નાનકડો છોકરો પણ હિંચકા ખાઈ શકે, ગોળ ફરી શકે. એક તો આખી રાઈડ એવી છે કે તમે આ બાજુથી સીડી ચડીને જાઓ તો વાં તમે લપસીને નીકળી શકો
એવી બધી રાઇટો એવી છે કે આજના જમાનામાં જે રૂપિયાવાળા માણસો વાપરે જ ને એવી બધી રાઇટ્સો લગભગ ઓછામાં ઓછી 12 થી 13 રાઇટ્સો દેવામાં. આજે આપણી સંસ્થામાં ગિરીશભાઈનો પરિવાર આવે અને આપણી સંસ્થામાં બાળ ઉદ્યાનનું ઉદ્ઘાટન કરે. બાળ ઉદ્યાનમાં ગિરીશભાઈના પરિવાર દ્વારા અલગ અલગ રાઇટ્સ મૂકવામાં આવેલ અને બાળકોને જે ઉપયોગી થાય, બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય અલગ અલગ રાઇટ્સ મૂકેલી. આજે તેમના દીકરા પાર્થભાઈનો જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે આજે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવેલો. આજે આ બાળકો માટે બાળ ઉદ્યાનનું ઉદ્ઘાટન કરેલ છે. સાથે સાથે સમાજના શ્રેષ્ઠીઓ પણ હાજર હતા. જન્મદિવસ નિમિત્તે મહેન્દ્રભાઈ મસરૂ, મહેશભાઈ ધુલેશિયા, નાથભાઈ વાળા, રાયજાદા સાહેબ તેમજ નીતિનભાઈ કારિયા અને જૂનાગઢના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી અને આજે આ જન્મદિવસની સાથે સાથે બાળકોને બાળ ઉદ્યાન ભેટ કરેલ છે. ખરેખર ગિરીશભાઈના સમગ્ર પરિવાર હાજર રહી અને એમાં ખૂબ ખૂબ આભાર માનું છું. અને પાર્થભાઈના જન્મદિવસ નિમિત્તે અમારા દિવ્યાંગ બાળકો ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આજના આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોને ખૂબ ઉપયોગી થાય એવી રાઇટ્સ મૂકી અને અમારા સંસ્થાના બાળકો માટે ખૂબ એમને લાગણી છે કે દરેક સાધનો છે જે મૂકે અને બાળકોને ખૂબ ઉપયોગી થશે. અને ફરી પાર્થભાઈને ખૂબ ખૂબ જન્મદિવસની ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ નોનવેજની પાર્ટીના વિડીયો બાદ વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પૂજારીઓ દાનપેટીમાંથી પૈસા સેરવી પોતાના ગજવા ભરી રહ્યા છે. કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી મહિપતસિંહ બસિયાએ કલેક્ટર અને તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે. તેમણે ગિરનાર સ્થિત અંબાજી મંદિર પરિસરમાં બનેલી અશોભનીય ઘટના અંગે ઉગ્ર રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ પવિત્ર ધાર્મિક સ્થળ પર જે પ્રકારે માંસાહાર અને દારૂની મિજબાની માનવામાં આવી છે તે સહેજ પણ ચલાવી લેવાય એવી બાબત નથી અને આવી પ્રવૃત્તિઓ કરનારા શખ્સોએ કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે, જેનું સમાજ ક્યારેય સ્વીકાર નહીં કરે. તેમણે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ ઘટના પાછળ જે પૂજારીઓ અને વ્યક્તિઓ સામેલ છે તેઓ હવે પોતાની ભૂલ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સીસીટીવીમાં આ લોકો દાનપેટીમાંથી પૈસા કાઢતા પણ જોવા મળ્યા છે. છતાં કલેક્ટર કે પ્રાંત અધિકારીના ધ્યાને આ વાત કેમ નથી આવી તેવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો. હું એટલું પબ્લિકના માધ્યમથી ને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જે આજે જે કૃત્ય બન્યું છે અંબાજી મંદિરનું, એ જરાક પણ સહન થાય એવું છે નહીં. અશોભનીય વસ્તુ કરી છે અને એક નંબરની નીચ કક્ષાના વ્યક્તિઓએ આ નોનવેજ ને દારૂની પાર્ટી કરી અને માતાજીના મંદિરને આસ્થાને ઠેસ પહોંચાડી છે. આ વસ્તુ સહન કરવામાં આવશે નહીં, આજે નહીં થાય ને કાલે નહીં આવે. બીજા નંબરમાં કે જે આ ત્યાંના પૂજારી લોકો એમ કે છે કે ભાઈ આમાં અમને ખબર નથી, તમને ખબર નથી, કઈ રીતે ખબર નથી. ત્યાં આ લોકોએ પાર્ટી કરી લીધી અને જે કઈ સમયની તારીખ વાર એ તપાસ કરવામાં આવે અને આ લોકો ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે. અને આમાં એક મને નવી એક હું તમને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ દુષ્યંતગીરીને એના કાકા છે કે કોઈ બીજા છે કુંદનગીરી, એ લોકો એક મીડિયામાં એક વિડીયોમાં બેઠા હોય છે, વિડીયો ત્યાંનું સીસીટીવી કેમેરામાં, અને દાનપેટીમાં પૈસા ધરાતા હોય, પૈસા ઉપાડતા હોય. તો આ પ્રાંત અધિકારી સાહેબને કે કલેક્ટર સાહેબને ધ્યાનમાં ન આવ્યું એ આખું મને નથી ખબર, પણ આ લોકોના વિડીયો મારી પાસે એક આવ્યો છે, નાનો વિડીયો છે, પણ આ લોકો એમ કે છે કે આ તનસુગીરી બાપુની ગાદીના અમે વારસદાર છીએ અને અમને જ આ ગાદી મળવી જોઈએ. આ વાત ખોટી છે. આ લોકોને એક ગાદીનો નહીં કાંઈ ન મળવું જોઈએ અને તાત્કાલિક ધોરણે મારી તો સરકારશ્રીને એટલી અપીલ છે, અધિકારી સાહેબને બધાને પણ, અને કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, પ્રાંત અધિકારી સાહેબને પણ હું એટલું હાથ જોડીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે અંબાજી મંદિરથી જેમ આ લોકોને હટાવવામાં આવ્યા, વીરભંજન મંદિરમાંથી પણ આ કુંદનગીરીને અને દુષ્યંતગીરીને કબજો કરીને જે બેઠા છે કે મંદિરમાં કોઈને આવવા નહીં દેવાના, કોઈ દર્શન કરવા આવે તો મોઢા તોડી લેવા. આ મંદિર કોઈની જાહેરાત નથી, મંદિરમાં બધાને દર્શન કરવાનો ઓપ્શન, બીજા કોઈ પણ નાના માણસો જાય એના મોઢા તોડી લેવા. આ અમારાથી સહન થતું નહોતું, પણ આજ મારે બોલવાનો મોકો મળ્યો છે એટલે બોલું છું. અને મીડિયાના મારફતથી ને પબ્લિકના માધ્યમથી એટલું કહેવા માંગુ છું, ભાઈ આ ખરેખર રીતે આ લોકોને તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને મંદિરમાંથી બરતરફ કરવા જોઈએ. જૂનાગઢ ગિરનાર પર્વત અંબાજી મંદિરમાં દારૂ અને માંસ પાર્ટી મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શક્તિપીઠ અંબાજી મંદિરમાં આવી ઘટના બનતા હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માંગ કરવામાં આવી હતી.
સાથે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગિરનાર પર્વત પર બિરાજમાન લાખો શ્રદ્ધાળુઓના આરાધ્ય દેવી માં અંબાના મંદિર પરિસરમાં બનેલી અત્યંત આઘાતજનક અને શરમજનક ઘટનાને પગલે હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે કે ધાર્મિક સ્થાનોની પવિત્રતા જોખમાય તેવા કૃત્યો કરનારા તત્વો સામે કોઈ પણ પ્રકારની રહેમ રાખ્યા વગર કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પવિત્ર જગ્યા પર માંસાહાર અને નશાની મહેફિલ જામી હોવાની વિગતો સામે આવતા સનાતની ધર્મપ્રેમી જનતાની લાગણી દુભાઈ છે, જેના પરિણામે પ્રશાસન પોતે જ ફરિયાદી બનીને આ કેસમાં પારદર્શી તપાસ કરે એવી માંગ ઉઠી છે. આપના માધ્યમથી પ્રશાસનને એટલું જણાવવા માંગીએ છીએ કે ખરેખર ગિરનાર ઉપર આવી ઘટનાઓ વારંવાર બને છે. છેલ્લા 2-3 વર્ષ થયા તો ખૂબ અસંખ્ય 2-3 મહિને એકાદ ઘટના આવી હોય જ છે. હમણાં શિવરાત્રિ મેળા ને લઈને પણ ત્યાં નોનવેજ પકાવવામાં આવતું હતું, એને પણ સંગઠન દ્વારા પકડવામાં આવેલા. તો આપણે બધાને ધ્યાનમાં છે કે ગિરનાર ઉપર એક પ્લાસ્ટિકની બોટલ પણ આપણે નથી લઈ જઈ શકતા, તો આ નોનવેજ ત્યાં પહોંચે કેવી રીતના? આપણે એક પ્રશ્ન છે. વિડીયો જોતા એવું પણ લાગે છે કે વિડીયોમાં જે કોઈ આરોપીઓના નામ છે એમાંના કોઈ લોકો હોય એવું પણ નથી લાગતું, કારણ કે વિડીયોમાં જોતા એવું લાગે છે કે ખરેખર આરોપીઓ કોઈ બીજા છે અને નામ બીજા લોકોના છે. તો આની અંદર તટસ્થ તપાસ થાય અને જે લોકોને આરોપ બનાવવામાં આવેલા છે તો એ લોકોને પણ કાયદેસર તપાસ કરી અને જે આરોપ મુક્ત કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે ફરી એમની પાછી જ્યાં જે જગ્યા ઉપર નિમણૂક કરવામાં આવે, જેથી કરીને એના ઉપર જે લાંછનો લાગેલા છે, એના પરિવારો ઉપર લાંછન લાગેલા છે. તો આજે એ 27મી પેઢી ઉપરથી અત્યારે ત્યાં નિમણૂક છે પૂજારી તરીકે. તો ભૂતકાળમાં આવા બનાવો ક્યાંય કોઈ સંસ્થાના ધ્યાનમાં નથી, તો આવા બનાવો અવારનવાર જ શા માટે બને છે? તો પ્રશાસનને વહેલી તકે વિનંતી છે કે આની અંદરથી પ્રશાસન વહેલી તકે હટી જાય અને સંતો અખાડા પરિષદને આ જગ્યાઓ સુપ્રત કરવામાં આવે, જેથી કરીને હિન્દુ સમાજની હિન્દુ સમાજની લાગણી જળવાઈ રહે. વિડીયો જોતા એવું લાગે છે કે ખરેખર વિડીયો જૂનો હોય એવું લાગે છે અને આની અંદર એવું પણ લાગે છે કે નોનવેજ ત્યાં પહોંચે કેવી રીતના? કારણ કે આપણે બધાને ધ્યાનમાં છે કે ગિરનાર ઉપર કોઈ પણ પ્લાસ્ટિકની બેગ અથવા કાંઈ પણ લઈ જાય તો પણ ત્યાં ચેકિંગ થાય. તો પ્રશાસન દ્વારા જ આ જગ્યાઓ ત્યાં રોકવામાં આવેલી છે અને પ્રશાસન ત્યાં લોકોને વહીવટદાર શાસન તરીકે છે. તો પ્રશાસન હોવા છતાં આવા બનાવો બને કઈ રીતના? આપણે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો પ્રશાસનને પણ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ લાવી અને યોગ્ય અખાડાઓ પરિષદને આ જગ્યાઓ સુપ્રત કરે અને આવા બનાવો ન બને એના માટે ખરેખર ગિરનારને વેજ ઝોન જાહેર કરી દેવું જોઈએ, જેથી કરીને આસ્થા છે એ જળવાઈ રહે. ગિરનાર અંબાજી મંદિરને લઈને એક ઘટના ઘટેલ છે કે જ્યાં માંસ, મટન અને મદિરા આનું સેવન કરવામાં આવેલ એવો વિડીયો આ પણ પ્રશાસનને ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં આવતા તેને અમુક લોકોને સસ્પેન્ડ પણ કરેલા છે અને સાથે સાથે 8 થી 10 લોકોના નામ અને એની સાથે પૂજારી જોડી દેવામાં આવ્યું છે. તો પણ આટલા બધા તો પૂજારી ન હોઈ શકે. હોય પૂજારી 1, 2, 3 ઘણા મંદિરોમાં જોયું છે. તો મંદિરોમાં પૂજારી હોય તો આ ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મ, સનાતન ધર્મને બદનામ કરવાની પણ વાત છે. અને આવી ઘટનાઓ ગિરનારની અંદર છેલ્લા 1 વર્ષની અંદર આ 3જી 4થી ઘટના બની છે. તો આની તટસ્થ તપાસ થાય અને આ ઘટનાની પાછળ મૂળ કોણ છે એની તપાસ કરવામાં આવે અને એને યોગ્ય સજા દેવામાં આવે. આવી જ રીતના ક્યાંક ને ક્યાંક ઘટના બને નાના મોટી અને 1-2 લોકો પકડાઈને પાછા તરત જામીન પણ થઈ જાય છે તો ઠીક છે, એ તો પ્રશાસનનું કામ છે, કોર્ટનું કામ છે, જામીન થાય ના થાય. પણ આના મૂળ સુધી ક્યારે પહોંચવામાં આવતું નથી એવું લાગે છે. નકર આવી ઘટનાઓ બનવી ન જોઈએ. ગિરનારની અંદર પ્લાસ્ટિક પણ અલાઉડ નથી, પ્લાસ્ટિક પણ નથી લઈ જવાતું, પાણીની બોટલ પણ નથી. તો આ માંસ અને મટન, મદિરા આ વસ્તુ કેવી રીતે પૂગી? તો આમાં પણ કોક ને કોક જવાબદાર તો હશે ને. તો આ તમામ જવાબદારોને સજા આપવામાં આવે અને આ મંદિરો જેમ કે ભવનાથ મંદિર છે, મુસ્કુન ગુફા છે, અંબાજી મંદિર છે, ભીડભજન મંદિર છે, આ ઘણા લાંબા સમયથી પ્રશાસન હસ્તક છે, સારી વાત છે. આવો ક્યાંય વિવાદ હોય તો પ્રશાસન હસ્તક જ થઈ જાય, પણ એના અમુક સમયે એની યોગ્ય તપાસ કરી, યોગ્ય નિર્ણય કરી અને સંતોને આ જગ્યાઓ એની જે મૂળ માલિકો, જે ગાદીપતિ હોય, જે તે એના ગુરુ છેલ્લા પરંપરા મુજબ કે પછી જે એને યોગ્ય લાગે સંતોની સાથે બેઠકો કરી અને સોંપવામાં આવે એવી અમારી માંગણી અને લાગણી છે. છેલ્લા 1 દિવસની અંદર જ આવી ઘટનાઓ ઘણા વર્ષોથી ગિરનાર ઉપર આ જગ્યાઓ તો છે, બને ક્યારેક ભવિષ્યમાં ક્યારેક બનતી હોય
પણ છેલ્લા 1 વર્ષની અંદર પ્રશાસન પાસે છે આ જગ્યાઓ અને પ્રશાસનની હાથવગું છે અને આવી ઘટનાઓ બને એ જ એક દુઃખની મોટી વાત છે કે જે પ્રશાસનના હાથમાં હોય તો ખરેખર બીક ડર અને હોવું જોઈએ એ કાંઈ ગિરનારની અંદર અત્યારે છે જ નહીં. જેને મજા આવે જે મજા આવે એમ કરે છે. તમે લઈ લ્યો ભવનાથ શિવરાત્રીનો મેળો લઈ લ્યો, પરિક્રમા લઈ લ્યો કે અન્ય કાર્યક્રમો જે ભવનાથને લગતા હોય ક્યાંક ને ક્યાંક દોડવામાં આવે છે. તો આ હિન્દુ સમાજ અને સનાતન ધર્મને તોડવાની એક મોટું કારસ્તાન છે. તો આના મૂળ સુધી પહોંચવામાં આવે અને આને યોગ્ય પગલા લઈ અને સજા આપવામાં આવે. હાલમાં અમે લોકો કલેક્ટર સાહેબની ઓફિસે આવેલ છે. જે લોકો એમાં યોગેશગીરી, કિશોરભાઈ, કુંદનગીરી, શૈલેષભાઈ, તુષારભાઈ, કાંતિગીરી, બધા લોકો જે અમે ગિરનાર મંદિરના માતાજીના પૂજારી છે તમે બધા આવ્યા છે અને જે લોકો આમાં દોષી છે, વિડીયોમાં જે લોકોના સીન આવેલ છે તે લોકોમાં કડકમાં કડક જેને લોકોને કાર્યવાહી થાય અને જે અમારું મંદિર છે તે લોકો અમને પાછા અમે નિર્દોષ છે અમને માતાજીની આરતી પૂજા આપી દઈએ અને પાછું અમારી પરંપરા જોડાઈ રહે એવી રીતે અમને અમારી કલેક્ટર સાહેબને માંગણી છે. આજ રોજ અમે કલેક્ટર સાહેબની ઓફિસે આવેલ જે વિશ્વ હિન્દુ પરિષદે ને સાથે રહી અને અમે લોકોએ આવેદન પત્ર પણ આપેલ છે. એવી રીતે અમારી લોકોને એ માંગ છે કે જે લોકો આમાં દોષી છે તેમને સજા આપે ને અમે લોકો અમારો પરિવાર જે પૂજારી પરિવાર છે તે નિર્દોષ છે તે અમારી પરંપરા જળવાઈ રહે પાછા અમને માતાજીના મંદિરમાં આરતી પૂજા સોંપી દે તેવી અમારી માંગ છે. ગિરનાર પર જે માં અંબાનું મંદિર આવેલું છે અને એક વિડીયો વાયરલ થયેલો છે એના માટે માનનીય કલેક્ટર સાહેબે સખત પગલાં લેવા માટેના તલસ્પર્શીય અહેવાલ તૈયાર કરવા માટે એમને નિયુક્ત છે અને એસડીએમને તાત્કાલિક કાર્યવાહી કરી અને તપાસ કરી અને રિપોર્ટ કરવા કીધું છે અને રિપોર્ટ બાદ સખત પગલાં લઈ અને કાર્યવાહી કરવામાં આવશે. એ બધો જ અભ્યાસ કરી તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવશે. કેટલા દિવસમાં રિપોર્ટ તૈયાર થશે? વહેલામાં વહેલી તકે એનો રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવશે. એમાં અંબાનું જે સ્થાન છે એ અપૂજનીય ન રહે એટલા માટે પૂજા થઈ છે, એટલા માટે કામચલાઉ ધોરણે નિમણૂક કરેલી છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર,
જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ગિરનાર અંબાજી મંદિરનું કોંગ્રેસ દ્વારા શુદ્ધિકરણ કરાયું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ગિરનાર પર્વત પર અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા. કોંગ્રેસ સમિતિ દ્વારા જે સ્થળે આ અપવિત્ર કૃત્ય આચરવામાં આવ્યું હતું તે ભંડારા ગૃહ અને સમગ્ર મંદિર પરિસરને ગૌમૂત્ર અને ગંગાજળના છંટકાવથી શુદ્ધ કરવામાં આવ્યું હતું. મનોજ જોશીએ જણાવ્યું હતું કે આ પવિત્ર ભૂમિ પર જ્યાં હજારો વર્ષોથી સાધુ સંતોએ તપસ્યા કરી છે ત્યાં આ પ્રકારે દારૂ અને નોનવેજની પાર્ટીઓ થવી તે કરોડો હિન્દુઓની આસ્થા પર સીધો પ્રહાર છે. મંદિરને ફરીથી પવિત્ર કરવા માટે શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુદ્ધિકરણ કરવું અનિવાર્ય હતું, જે કામગીરી આજે કોંગ્રેસ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે ગિરનાર પર્વત પર જ્યારે રોપવે દ્વારા ઉપર જતી વખતે કડક સિક્યુરિટી ચેકિંગ કરવામાં આવતું હોય અને જે વિસ્તારમાં સાદી પ્લાસ્ટિકની બોટલ લઈ જવાની પણ સખત મનાઈ હોય ત્યાં દારૂની બોટલો અને નોનવેજ કેવી રીતે પહોંચી શકે? આ બાબત તંત્રની ઘોર બેદરકારી અને સુરક્ષામાં મોટી ખામી હોવાનું પુરવાર કરે છે. ગરવા ગિરનારની ટોચ પર પવિત્ર મા અંબાના મંદિરમાં આજે કથિત વિડીયો વાયરલ થયો છે કે અમુક ઇસમો દ્વારા દારૂની અને અભક્ષ્ય ખોરાકની મિજબાની માણવામાં આવે છે. આજે આ મંદિરને જે અપવિત્ર કર્યું એની પવિત્રતા જળવાય એટલા માટે અમારી શહેર કોંગ્રેસ સમિતિની ટીમ દ્વારા અમે આજે ગૌમૂત્ર અને ગંગાજળથી આ પરિસરનું શુદ્ધિકરણ કરવામાં આવેલું. આપના માધ્યમથી વહીવટી તંત્રને પણ અપીલ છે કે જ્યાં પાણીની બોટલ પણ લઈ જવાની મનાઈ છે, જે ગ્રીન ઝોન જાહેર કરેલ છે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે ત્યાં પ્લાસ્ટિક પણ ન લઈ જવું, તેમ છતાં આટલી માત્રામાં દારૂ અને અભક્ષ્ય ખોરાક કઈ રીતથી ગિરનારની ટોચ પર પહોંચ્યો એ તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠાવે છે. આપના માધ્યમથી કલેક્ટરશ્રી અને જે પ્રાંત અધિકારી શ્રી જે અત્યારે વહીવટદાર તરીકે પોતે ફરજ બજાવે છે એમને પણ વિનંતી છે, સરકારશ્રીને પણ વિનંતી છે કે આપણા ધર્મ સ્થળો જે વિશ્વમાં રહેતા કરોડો હિન્દુઓની આસ્થાઓ એમની સાથે જોડાયેલી છે, આજે કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. ભવિષ્યમાં આવું કૃત્ય ન થાય એટલે પૂજારી કે કોઈ પણ ઇસમો આ ઘટનામાં સામેલ છે અને આકરામાં સજા થાય એવી અમારી માંગ છે. ગિરનાર અંબાજી મંદિરમાં દારૂ અને પાર્ટી મામલે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે સાધના ક્ષેત્ર ગિરનાર પર બિરાજમાન અંબાજીના મંદિર પર પ્રશાસન દ્વારા નિયકૃત થયેલ પૂજારી અને મંદિરની રખેવાળી કરતા ઇસમો દ્વારા મંદિર ક્ષેત્રમાં જ દારૂ અને નોનવેજની મહેફિલ માણતા હોવાનો વાયરલ વિડીયોના કારણે માથું શરમથી ઝૂકી ગયું છે. સમગ્ર સનાતન ધર્મની આસ્થાના કેન્દ્રમાં બનેલી ઘટનાથી વિશ્વભરમાં રહેતા દરેક સનાતની હિન્દુની ધાર્મિક ભાવના આ કૃત્યથી ખૂબ જ આહત થઈ છે. મંદિરની રખેવાળી અને સંચાલન વહીવટદાર હસ્તક છે, તેમ છતાં મંદિર વિસ્તારમાં આવું અક્ષમ્ય કૃત્ય બને એ તંત્રની ઘોર બેદરકારી સાબિત થાય છે. જવાબદાર અધિકારી સામે પણ પગલાં લેવા જોઈએ. સુરક્ષા છતાં અંબાજી મંદિર સુધી દારૂ અને માંસ કેવી રીતે પહોંચ્યા અને એમાં કોઈ પણ કર્મચારી કે અધિકારીની સંડોવણી હોય તો તેની પણ તપાસ થવી જોઈએ અને એમના પર પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ. હાલમાં જ ગિરનાર સ્થિત મા અંબાજીના મંદિર પટાંગણમાં અમુક ઇસમો દ્વારા જે દારૂ અને અભક્ષ્ય ખોરાકની જે મિજબાની માણવામાં આવી એનો વિડીયો વાયરલ થયો. આજે શહેર કોંગ્રેસ સમિતિની ટીમ દ્વારા સવારે અમે મંદિરના શુદ્ધિકરણ માટે ગૌમૂત્ર અને ગંગાજળથી મંદિર પટાંગણની સફાઈ કરી. આજે શહેર કોંગ્રેસ સમિતિની ટીમ દ્વારા અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ કે તમે માત્ર ફરજ મુક્ત કરી અને આ અધમ કૃત્ય કરનાર ઇસમોને છોડી મૂક્યા, પરંતુ
ભવિષ્યમાં સનાતન ધર્મને લાંછનરૂપ આવી ઘટના ન બને એટલા માટે તંત્ર ખુદ ફરિયાદી બની અને એફઆઈઆર નોંધી અને આ ઇસમો એમાં જે પણ કસૂરવાર હોય, પૂજારી હોય કે XYZ કોઈ પણ વ્યક્તિ હોય, એમના પર આકરામાં આકરી અને સજા થાય એવી માંગ સાથે અમે શહેર કોંગ્રેસ સમિતિની ટીમ દ્વારા અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ. હાલ તનસુખગીરી બાપુના દેવલોક ગમન બાદ ગાદીપતિની નિયુક્તિ ન થઈ હોય, વહીવટદાર તરીકે ખુદ કલેક્ટર સાહેબ અને પ્રાંત અધિકારી સાહેબ છે, તો તંત્રનું ક્યાંક ચૂક રહી ગઈ એ પણ સાબિત થાય છે. ગિરનાર ગ્રીન ઝોન વિસ્તારમાં છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ તમે પાણીની પ્લાસ્ટિકની બોટલ પણ તમે લઈ ન જઈ શકો, તો કોની ચેકિંગમાં ચૂક રહી ગઈ, કોની મહેરબાનીથી, કયા તંત્રના કયા અધિકારીની મહેરબાનીથી આટલી માત્રામાં દારૂ અને અભક્ષ્ય ખોરાકનો જથ્થો ત્યાં પહોંચ્યો? આ જવાબદાર અધિકારી પર પણ પગલાં લેવાય એવી અમારી માંગ છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં ઘઉંના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો અસંતુષ્ટ થયા છે. ધોરાજી તાલુકાના પંથકમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં સારી અપેક્ષાએ ઘઉંનું વાવેતર કર્યું હતું. મોંઘા ભાવની જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને મોંઘું બિયારણ અને ખાતર તેમજ તનતોડ મહેનત કરી અને સારું વાવેતર થાય અને સારો ભાવ મળે તે માટે ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું. પણ જ્યારે ઘઉં પાકીને તૈયાર થયા બાદ ઘઉં લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા ત્યારે પૂરતા ભાવ મળ્યા નથી, જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને પડતા પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકારે યોગ્ય સમયે જણસીની ખરીદી કરવી જોઈએ અને ખેડૂતોને જણસીના સારા ભાવ પણ મળવા જોઈએ. હાલ જણસી બજારમાં પુષ્કળ પ્રમાણમાં આવે છે, પણ ખેડૂતોને જણસીના પોષણક્ષમ ભાવ નથી મળતા, જેથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. અત્યારે હું ધોરાજીના માર્કેટ યાર્ડમાં ઊભો છું અને અત્યારે પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોની જણસી આવે છે. જે અત્યારે ખેડૂતોને ઘઉંના ભાવ છે એ 500 થી 550 સુધી મળવા જોઈએ, એ પણ મળતા નથી. 400 થી 450 સુધીની બજાર માં વેચાય છે અને ખેડૂતોને જે ભાવ મળવા જોઈએ મળતા નથી. અને નાફેડની જે ખરીદી છે એ પણ હજી ચાલુ થઈ નથી. જે સરકારે જાહેર ભાવ કર્યા છે એનાથી પણ જો નીચા ભાવે ઘઉં માર્કેટમાં વેચાતા હોય તો વેપારીઓની અત્યારે ઉઘાડી લૂંટ હાલે છે અને આ ખેડૂતોને ખર્ચા આવડા કર્યા હોય, આવડી મહેનત કરી હોય અને પોષણ સમક્ષ ભાવ ના મળે તો આ ખેડૂતો પાયમાલ થઈ જશે. આ દર વર્ષની સમસ્યા છે, આ એક વર્ષની સમસ્યા નથી અને એક સિઝનની પણ સમસ્યા નથી. જો આવી જ રીતે હાલ્યું તો ખેડૂત આર્થિક રીતે નબળો પડતો જાય અને ખેડૂત ખેતીમાંથી પાછો પડશે. ધોરાજીનો ખેડૂત છું. આવા મોંઘા બિયારણ અને દવાઈઓ છાંટતા છતાં અમને ઘઉંના પૂરું ભાવ મળતા નથી. તો સરકારને અમારી વિનંતી છે કે આવા પૂરતા ભાવ મળે એવી નમ્ર અપીલ છે અમારી. ભાવ અટાણે માંડો તો 420, 30, 40 સુધીના ભાવ છે અટાણે. ખેડૂતને આશા છે કે 500 સુધી 500, 550 રૂપિયા સુધી ભાવ મળે, પણ એ ભાવ મળતા નથી. જૂનાગઢ જેલમાં ઝડપી દરમિયાન 2 કેદી પાસેથી મોબાઈલ ફોન અને સિમ કાર્ડ મળી આવતા પોલીસે બંને કેદી સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જૂનાગઢ જિલ્લા જેલના જેલર GR વણઝારાને ખાનગી બાતમી મળી હતી કે જેલના બેરેક નંબર 11માં રહેલા આરોપીઓ અનઅધિકૃત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. આ બાતમીના આધારે જેલની ઝડપી સ્ક્વોડ દ્વારા ગુરુવારે બપોરે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જેલના સુરક્ષા કર્મચારીઓને જોઈને કાચા કામના આરોપી અયાન ઉર્ફે પાંચિયો અમીનભાઈ મોરિયાએ શંકાસ્પદ વસ્તુ બાથરૂમમાં ફેંકી દીધી હતી. સ્ક્વોડ દ્વારા ગટરની કુંડીમાં તપાસ કરતા ત્યાંથી કીપેડ વાળો મોબાઈલ ફોન, બેટરી અને સિમ કાર્ડ મળી આવ્યું હતું. વધુ તપાસ કરતા બેરેકની ઓસરીમાં પડેલા એક થેલામાંથી અન્ય એક મોબાઈલ અને લાલ રંગની બેટરી મળી આવી હતી. આ થેલો આરોપી નદીમ ઉર્ફે નિક્કી મુનાભાઈ ચંદાણીનો હોવાનું ખુલ્યું હતું. જેલમાં 2 મોબાઈલ ફોન, 2 બેટરી અને સિમ કાર્ડ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે જેલર GR વણઝારાએ ફરિયાદ કરતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેલ જેવી સુરક્ષિત જગ્યાએ આ પ્રતિબંધિત વસ્તુઓ કોની મદદથી અને કઈ રીતે પહોંચી તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢમાં ગેસ બુકિંગમાં 20 થી 40% વધારો. ગિરનાર અંબાજી મંદિર મામલામાં વધુ એક વિડીયો આવ્યો સામે. ગિરનાર અંબાજી મંદિરનું કોંગ્રેસ દ્વારા કરાયું શુદ્ધિકરણ. જિલ્લા જેલમાં ઝડપી દરમિયાન 2 કેદી પાસેથી મોબાઈલ ફોન અને સિમ કાર્ડ મળી આવ્યા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.